આપણે આસ્કાબેન આપણા હિન્દુ ધર્મમાં મોટામાં મોટા દેવ વિશે સમજાવ્યું છે, જેને બધા જ ધર્મના માણસો સ્વીકારે છે. તો સૌથી પહેલો દેવ કોણ? માતા. માતૃદેવો ભવ. શાસ્ત્રમાં કહે છે કે માં એ પહેલી દેવ છે. માં જ્યારે તમને જન્મ આપે છે ત્યારે એના જીવન મરણનો પ્રશ્ન હોય છે. આવી પરિસ્થિતિમાં જન્મ આપ્યો હોય છે એટલે આ દુનિયામાં સૌથી પહેલો ક્રમ આપે માને આપ્યો, માતૃદેવો ભવ. પછી બીજું કોણ? પિતા. પિતા. પિતા 25 વર્ષ સુધી મહેનત કરી અને તમને બજારમાં ઊભા રહેવા લાયક બનાવે છે. તો બીજા નંબરે માતા અને બીજા નંબરે પિતા. તો આવા માતા પિતાની ને તમે વર્ષો સુધી અનંત જન્મ સુધી સેવા કરો તો પણ તે ઓછી છે. પછી ત્રીજા નંબરે કોણ આવે? આચાર્ય. આચાર્ય દેવો ભવ. જે તમને ભણાવે છે, જેને તમને બેઝિક નોલેજ આપ્યું છે, અથવા તો તમે તમારા ધર્મ જેને ગુરુ કર્યા છે એ આચાર્ય. અથવા તો જેને કોઈ ગુરુ ના કર્યા હોય, કૃષ્ણ વંદે જગદગુરુ, આખા જગતના ગુરુ કોણ? કૃષ્ણ. એને ગુરુ સમજવાના, જે આપણું જ્ઞાન આપે છે. હવે ચોથા નંબરે કયા ગુરુ? અતિથિ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ એટલે શું? ગેસ્ટ અને જે તિથિ હોય એને અનએક્સપેક્ટેડ ગેસ્ટ. જે આ માણસ આપણે ત્યાં આકસ્મિક આવે છે. તો આપણા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જમવાના સમયે જે માણસ આવ્યો છે એને તમે જમાડો તો તમને અનંત ઘણું પુણ્ય મળે છે. અને આવો માણસ જો આપણે ત્યાં જમ્યા વગર જાય તો આપણું બધું પુણ્ય લઈ જાય છે. હવે આ 4 ક્રમશઃ બોલી જાઓ. ઓમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. ઓમ